સાથે જે ચેલેન્જ સ્વીકારાઈ છે એ ચેલેન્જને પડકાર આપવા માટે હાલ તેઓ અહીંયા પહોંચ્યા છે। મોટી સંખ્યામાં સમર્થકો જોવા મળી રહ્યા છે। તો આપને દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં કાંતિ અમૃતિયા જે આખી રાજકીય વોર ચાલી રહી છે તેમાં ગાંધીનગર પહોંચી ગયા છે અને આ સીધા દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં તેમની સાથે સમર્થકો પણ જોડાયા છે। એ પાર્ટી નક્કી ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો એના હું લડવાનું જ છે। તૈયારી પૂરેપૂરી? હા, એના હું જ લડવાનું। મોરબીના લોકોનું શું કહેવું? એ મોરબીના લોકો તો ટાઈમ આવશે બતાવી દેશે। રાજનીતિમાં પહેલી વખત આવું થઈ રહ્યું છે કે મોરે મોરો જેવી સ્થિતિ છે। સૌરાષ્ટ્ર અને ડાયરાની ભાષામાં કહીએ તો મોરે મોરો જેવી બસ સમર્થકો કહીશ હાડા બારે કહીશ। શંકરભાઈ સાથે વિધાનસભાના અધ્યક્ષ સાથે આ અંગે કોઈ વાત થઈ વધી રહ્યા છે। ઢોલ નગારા સાથે જે કાંતિભાઈની આગેવાની છે તે થઈ રહી છે। તેઓ ઘરે આ દ્રશ્ય જુઓ, સવારથી જે પ્રકારે ગાંધીનગરમાં માહોલ હતો અને તે માહોલ વચ્ચે હવે જે ગોપાલ ઇટાલિયા હાર છે તે જોવાય તેમનું કહેવું છે કે તેઓ બધા સમર્થકો સાથે અહીંયા પહોંચ્યા છે। તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। કાંતિભાઈ પહોંચ્યા છે ભાઈ ભગવાન જાણે મેસેજ કરી દીધો। રાજનીતિ કેટલી યોગ્ય આ સ્થિતિમાં? મારી કાય માટે યોગ્ય હોય નીતિ નિયમ। આમ આદમી પાર્ટી જે પ્રક્રિયાથી આગળ વધે છે એ કેટલું યોગ્ય? એ વિષય હું તો એને કઈ ગણતો નથી પણ ગુજરાતને ડોરે એક વિસાવદર બેઠક જીત્યા પછી આ પ્રકારની પરિસ્થિતિ છે। એવું પણ કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં ખાસ પાટીદાર મતો પ્રભાવિત વધુ થઈ શકે છે આ જીતના કારણે। ના એક સીટ આવી હતી તો અમારી હતી નહીં સીટ। આ ચેલેન્જ વાળી વાત છે કેટલી યોગ્ય મતદારો માટે કેટલી યોગ્ય? હે કાંતિભાઈ, આ મતદારો માટે કેટલી યોગ્ય? ના મતદારો મારા ફોર્મમાં હે લડવાના ફોર્મમાં મોરબી લડવાનું હોય। નવ બાર મોરબી દીધી હતું। 5 વર્ષ માટે મોકલે છે, 5 વર્ષ આપે છે જનતા। આ ચાલુ ટર્મમાં રાજીનામું આપવાનું 5 વર્ષ આપે પણ ક્યારેક લડી લેવું પડે ને। જો ગોપાલભાઈ હજી સુધી આયા નથી, ફોન અમારો ઉપાડ્યો નથી, શું લાગે છે આવશે? અમે હાડા બાર સુધીની રાહ જોઈ પછી પ્રેસ આપીશું અને માનો કે ન આવે તો પછી પ્રેસ આપીશું। તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં કાંતિ અમૃતિયા કે જેઓ કહી રહ્યા છે કે મોરબીની જનતા બધું જાણે છે અને ગોપાલ ઇટાલિયા કે જેને સામે આવવું જ પડશે। હાલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેઓ ગાંધીનગર પહોંચી ગયા છે અને આપને એ દ્રશ્યો પર સતત બતાવી રહ્યા છે કે આજે આખી રાજકીય વોર છે કે તેમના સમર્થકો છે તેઓ પણ સતત આગળ વધી રહ્યા છે। વિધાનસભાની અંદર જે પ્રવેશ છે તે કાંતિ અમૃતિયાએ લઈ લીધું છે। ભાજપ કાંઈ કરતું નથી, ભાજપ કરતું નથી। કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ આપી ગોપાલે એની લડે। આમાં કોઈ ભાજપ આ બધા કાર્યકર્તા મારા એ મોરબીના ભાજપ કોઈ કાંઈ કરતું નથી। ભાજપે મને કાંઈ કીધું નથી। મારા નીતિ નિયમથી મારી લડાઈ ગોપાલભાઈ આપે। હવે ગોપાલ ઇટાલિયા જ બોલવા તૈયાર નથી, રાજીનામું આપીશ નહીં આપું। એમના પાર્ટી પ્રેસિડેન્ટ કહે છે કે હવે અમારે કઈ રાજીનામું આપવાનું નથી, ભાજપ રાજીનામું આપે। ના તો એને આવે નથી હાડા બાર પછી પ્રેસ કરશો પાછળ જતો આગળ હાડા બાર। એ ચેલેન્જ 2 કરોડની જે ચેલેન્જ હતી એ મારા માટે સામાન્ય મારા મોરબીના મતદારો મોરબીની જનતાનો વિશ્વાસ ભાજપ જોડે કેટલો છે કાયમ માટે હજી રહેવાનો। પ્રશ્ન તો બધા થઈ ગયા, કામ ચાલુ થઈ ગયું। ચેલેન્જ આપવાની તકલીફ હતી 5% નાના મોટા ગોપાલ ઇટાલિયા અહીં આવે રાજ રંગના પ્રશ્નોનું નિરાકરણ આ ચેલેન્જ ચાલુ થઈ ગયા। આ ચેલેન્જ
કાંતિ અમૃતિયાની આપે સાંભળ્યા કે જેવું કહી રહ્યા છે કે આ મારી લડાઈ છે, આમાં પાર્ટીનો કોઈ હાથ નથી, સાથ નથી. મને જે ચેલેન્જ ફેંકવામાં આવી છે એનો મેં સ્વીકાર કર્યો છે અને મારી સાથે મોરબીના જ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર છે.